ભાવનગર શહેરના રૂવાપરી રોડ સ્ટીલ કાસ્ટ નજીક એક યુવક ઉપર તલવાર અને ધોકા વડે હુમલો કરાયો। ભાવનગર શહેરના કરચલિયાપરા આગરિયાવાડ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાળુભાઈ બારૈયા ઉપર રૂવાપરી રોડ સ્ટીલ કાસ્ટની પાસે ઉલ્લાસ ચોકમાં જગાભાઈ અને અન્ય લોકોએ તલવાર અને ધોકા વડે હુમલો કરી ઈજા કરી હતી। માર મારનાર વ્યક્તિના જમાઈ સાથે કોઈ બાબત હતી, જેથી ઈજાગ્રસ્તે તે બાબતને ઘરમેળે પતાવવાનું કહ્યું હતું તેમ ઈજાગ્રસ્તે જણાવ્યું હતું। બારૈયા કાનજી કાળુભાઈ, કરચલિયાપરા આગરિયાવાડ મેળવના મંદિર પાસે ધનાનગર। બનાવ એવો બન્યો કે તેમના જમાઈ આણે હું બેઠો હતો, એટલે એમનો જમાઈ મારી પાસે ગાડી નહોતી, એટલે એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં। રૂખાનો માથાકૂટ થવાનું કારણ કાંઈ નથી, મને કાંઈ ખબર નથી। એમને જે જૂની જેને એના જમાઈ આણે જીયાલતું હોય મને કાંઈ ખબર નથી। એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં, ઉત્તર આવતો હતો, એટલે ઉલ્લાસ ચોકમાં એમનું ઘર છે। એ હામાડા જે વ્યક્તિ છે એનું જગો, પછી રૂખાબેન ને એના વહુ, જગાનો વહુ ને એનો છોકરો, એટલે એ લોકોને ત્યાંથી હાથ પાડ્યો ગલી ખાંચામાંથી કે એ અહીંયા હોય એમ મયુર બનેવી એમ। એટલે મયુર એનો જમાઈ છે, એટલે એ ત્યાં ઊભી રાખીને ખાંચામાં ઘાલી, એટલે મેં એમ વાત કરી કે ભાઈ જે હોય તમારે ઘર મળે જે હોય પતાવી દો ને મોટા ભાઈ, તમારે શું હોય જેવું હોય। મેં કીધું ઘર શંકા છે, ઘર શંકા પતાવી દો, ઘર સંકટમાં બીજી ત્રીજી ન કરો। એટલે એમના છોકરાએ જગો નામ કરીને શકે ને એ મને માથામાં તલવારનો ઘા ઝીક્યો, પ્લસ પછી એક મને ધોકો માર્યો આ સાઈડ, પ્લસ બીજો હાથમાં ધોકો માર્યો। બસ આ બનાવ પછી મેં 108ને મેં ફોન કર્યો, એટલે હું ત્યાંથી 108માં આવી ગયો। લોહી નીતરતું તોય મેં પૂછ્યું ભાઈ મારો શું વાંક છે, મેં તમને કાંઈ રાણે કીધી, તમને ગાળમાં દીધી, ત્યાં સુધીની વાત। આટલું કંઈ એ લોકોએ મને મારી લીધો ને પછી હું ત્યાંથી નીકળી ગયો।